નમસ્તે મિત્રો. આ રચના કોની છે ખબર નથી, પણ અદ્દલ મારા વિચારોને અનુરૂપ છે, એટલે જ અહીં આપની સાથે શેર કરું છું. શીર્ષક છે હું બોલ્ડ છું. હા, હું બોલ્ડ છું, પણ હું જરા પણ નથી ઓડ. માત્ર કપડાથી નહીં, પણ વિચારોથી પણ હું બોલ્ડ છું. મેં મારા માટે અને મારા મન માટે કોઈ સીમાઓ નક્કી નથી કરેલી. એનો મતલબ એ નથી કે હું ચારિત્ર્યથી ખરાબ છું. મારા લિસ્ટમાં મહિલા મિત્રોની સરખામણીએ પુરુષો વધારે છે. એનો મતલબ એ નથી કે મારા પુરુષો સાથે એક જેવા સંબંધ છે. હું મારા નજીકના તમામ લોકોના દિલથી ખૂબ લગોલગ છું. એનો મતલબ એ નથી કે હું શરીરથી લગોલગ છું. હા, હું પણ ગુસ્સે થાવ ત્યારે ક્યારેક અપશબ્દો બોલું છું, પણ એનો મતલબ એ નથી કે મારા સંસ્કાર ખરાબ છે. હું અડધી રાત્રે પણ બહાર જઈ શકું છું, પણ એનો મતલબ એ પણ નથી કે હું રખડેલ છું. હું દેખાવડા પુરુષના વખાણ બિંદાસ કરી શકું છું, પણ એનો મતલબ એ નથી કે હું એને ખરાબ નજરે જોઉં છું. હું લાગણીઓનો તિરસ્કાર નથી કરતી, પણ એનો મતલબ એ નથી કે હું બધામાં સહમત છું. મને નથી ગમતી ટિપિકલ મહિલાઓ જેવી ચંચુપાત. એનો મતલબ એ નથી કે મને મહિલા તરીકે જીવતા નથી આવડતું. મારું મિત્ર વર્તુળ ખૂબ વિશાળ છે, પણ એનો મતલબ એ નથી કે મને પરિવાર પસંદ નથી. હું સ્ત્રી પુરુષમાં ફરક નથી સમજતી, પણ એનો મતલબ એ પણ નથી કે મને દાયરામાં રહેતા નથી આવડતું. હું નથી રામાયણની સીતા કે નથી સાસભી કભી પૌવાળી તુલસી. હું ફલાણી એટલે કંઈ નામ ધારી લેજો જો તમે હો તો. એ ફલાણી જ છું. મારા વિચારો, વાણી અને વર્તનને હું મારા મન મુજબ જ રાખું છું. આ જીવન મારું છે. હું મારા પાત્રને જીવી લેવા માંગુ છું. મારો જેવી છું તેવો સ્વીકાર કરો તો ઠીક, નહીં તો 1, 2 ને 3.5. આભાર. લવ યુ ઓલ. અજ્ઞાત.